ક્યાં સુધી નગરોળ તંત્રના પાપે લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે? આ ઘટના બનીને એટલે તરત જ મને રાજકોટવાળી ઘટના યાદ આવે છે. આવી ઘટનાઓ બને છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી અને પ્રશાસન શું કરે છે? લાયસન્સ વગર આવી અનેક ફેક્ટરીઓ હજી પણ ધમધમી રહી છે. 8 લોકો છે, જવાબદારી કોની? એ કેવી રીતે લોકો ત્યાં મરતા હશે? કોઈ બચાવવાળું પણ હશે ત્યાં? બચાવવા વાળું જોયું છે તમે જોઈને? અમદાવાદ શહેરના ખૂણે ખાંચકે કયા પ્રકારના કામો ચાલે છે, કયા પ્રકારની આવી ફેક્ટરીઓ ધમધમે છે. આંકડો 8 નો છે, હજુ પણ આંકડો લંબાશે કે જે જગ્યા પર આખી ફેક્ટરી હતી ત્યાં આખું ગેરકાયદેસર બાંધકામ હતું, ત્યાં કોઈ પણ જાતની પરવાનગી નહોતી આપવામાં આવી. તો જો પરમિશન ન આપવામાં આવી હોય તો પછી આવી ફેક્ટરીઓ ધમધમે કેવી રીતે? આગના ગોટા જોઈને જ આપણે માની લઈએ કે અંદર કેટલી ભયાનક આગ લાગી હશે. તે દરમિયાન અધિકારીઓ જે છે તે શું કરતા હશે? ઉમંગ, ક્યાં સુધી નગરોળ તંત્રના પાપે લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે? ક્યાં સુધી નાણાંની કોથળીઓ ભરવામાં વ્યસ્ત રહેશે આ જવાબદાર તંત્ર? પોતાના ખિસ્સા ભરવામાં ક્યાં સુધી વ્યસ્ત રહેશે? શું તેમને આ સામાન્ય લોકોના જીવની કોઈ કિંમત જ નથી? શું આ ફટાકડા ફેક્ટરી લાયસન્સ સાથે ચાલતી હતી ખરી? શું આ ફટાકડા ફેક્ટરી એ કાયદેસર ચાલતી હતી? જવાબદાર મામલતદાર સહિતના અધિકારીઓ શું કરતા હતા કે 8 લોકોના જીવ ન ચાલ્યા ગયા ત્યાં સુધી તેમને ખબર પણ ન પડી કે વસ્ત્રાલ વિસ્તારની અંદર આવી કોઈ ફટાકડાની ફેક્ટરી પણ ચાલી રહી છે, ખેતરની અંદર ચાલી રહી છે. કોઈ પણ પ્રકારના ફાયર સેફટી વિના, કોઈ પણ પ્રકારે એ સેફટી વિના એ પતરાના શેડમાં આખી ફેક્ટરી ચાલી રહી છે. ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું. આ જાડી ચામડીના અધિકારીઓના ખિસ્સામાં રૂપિયા આવે એટલે અધિકારીઓ ભૂલી જાય છે કે લોકોના જીવની કિંમત શું હોય છે. વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે, તેમ છતાં આ નગરોળ તંત્ર છે એ નગરોળ તંત્રની ઊંઘ છે તે ઊંઘ નથી ઉઠતી ને તેમના પાપે જ લોકો પોતાનો જીવ ગુમાવતા જાય છે. જે પ્રકારે અત્યારે વારંવાર આવી ઘટનાઓ, કપડવંજમાં પણ આ ઘટના બની છતાં પણ તંત્ર ન જાગ્યું. અને હવે અમદાવાદની આ ઘટના જેમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, હવે તંત્ર જવાબ આપશે કે હવે અમે કાર્યવાહી કરશું. અરે હવે તમે શું કાર્યવાહી કરશો ભાઈ? 8 લોકોએ જીવ ગુમાવી દીધા તમારા પાપે. ભાવિક મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે. ભાવિક, વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને, ન તો તંત્રને કોઈ ફેર પડે, ન તો અધિકારીઓને કોઈ ફેર પડે. લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. બિલકુલથી જ ઉમંગ, રાજકોટની જ્યારે ઘટના બની, આ ઘટના બનીને એટલે તરત જ મને રાજકોટવાળી ઘટના યાદ આવે છે. કારણ કે રાજકોટની જે ઘટના બની હતી એ નજરે જોનાર હું પણ ત્યાં હતો. જ્યારે એ આગ લાગી ત્યારે હું પણ ત્યાં હતો. એ ચીસો અમે સાંભળી રહ્યા હતા, બચાવવાના પૂરા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અનેક લોકોના એ જીવ ગયા. એમાંથી કોઈ ન શીખ્યું, માત્ર બૂમ બરાડા પડ્યા, મીડિયાએ સવાલો કર્યા, એમાંથી અધિકારીઓ પર અત્યારે જે કાર્યવાહી થઈ પણ આટલા સમય પછી. આવી ઘટનાઓ બને છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. અને પ્રશાસન શું કરે છે? જ્યારે આવી ઘટના બને છે ને ત્યારે પ્રશાસન દોડતું થાય છે અને કહે છે કે કાર્યવાહી કરીશું, આ કરીશું. અરે કશું જ ન થાય તમારાથી ભાઈ. 8 લોકોના જીવ જાય ત્યારે પછી તમે દોડતા થાવ, ત્યારે તમે ફાયરના બંબા મૂકો. ખુલ્લા ખેતરોની અંદર આવી રીતે બેદરકારીપૂર્વક જે ફટાકડાની ફેક્ટરીઓ ચાલે છે, આવી ફટાકડાની ફેક્ટરી પર તમે ક્યારે તપાસ કરી છે કે આ કાયદેસર રીતે ચાલે છે? આમની પાસે કોઈ લાયસન્સ છે કે કેમ? લાયસન્સ વગર આવી અનેક ફેક્ટરીઓ હજી પણ ધમધમી રહી છે. એમની સામે ક્યારે કાર્યવાહી થશે? આવી ઘટનાઓ બનશે પછી તમે દોડશો, પછી તમે ફાયરના બંબાઓ લઈને દોડશો, પછી તમે તપાસ કરીશો. 8 લોકો છે સાહેબ. મેયર એકની એક વાત, સ્ટેન્ડિંગ કમિટી એકની એક વાત, પોલીસના અધિકારીઓ એકની એક વાત, બધા એકની એક વાત. કોઈ દૂધે ધોયેલું નથી, બધા એકની એક વાત લઈને આવે. બસ કોઈને પણ છોડવામાં નહીં આવે. બધા ઉપર કાર્યવાહી થશે, તપાસ, એસઆઈટી ની રચના થશે. થશે. 8 લોકો જતા રહ્યા છે ભાઈ. 8 લોકો જતા રહ્યા છે. જવાબદારી કોની? જ્યારે અધિકારીઓને સવાલ કરવા જશું ને તો અધિકારીઓ નહીં બોલે, કે છે કે તપાસ ચાલે છે, તપાસ ચાલે છે. આજે 8 લોકો જે મર્યા છે, હજુ પણ તમને કહું છું આંકડો વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે જે ખુલ્લા ખેતરની અંદર આગ લાગી
એ ભયાનક આગના વિડીયો સામે આવ્યા છે. આપણે જોઈને ને પણ એ આપણા રૂવાટા જે છે ને ઊભા થઈ જાય. એ વિકરાળ આગે એ કેવી રીતે લોકો ત્યાં મરતા હશે. કોઈ બચાવવાળું પણ હશે ત્યાં, બચાવવા વાળું. આગ લાગ્યા પછી કેટલા સમયમાં ફાયર બ્રિગેડના ત્યાં અધિકારીઓ પહોંચ્યા, એ ઓફિસરો પહોંચ્યા, આગ કાબુમાં આવી. હજુ પણ ત્યાં તપાસ અંદર કરવામાં આવી રહી છે. હજુ પણ તપાસમાં ખૂબ મોટા ખુલાસા થવાના સંભાવનાઓ જોવા મળી રહી છે. આજ તો ખાલી અમે તમને આંકડો કહે છે, રાજકોટની જેમ હજુ પણ તમને કહે છે સુધરી જજો અધિકારીઓ, બાકી પોલ ખોલતા વાર નહીં લાગે. જેમ રાજકોટમાં અગ્નિકાંડ થયું ને ત્યારબાદ એક એક અધિકારીઓના જે પોલ ખુલી અને એક અધિકારીઓ જ્યાંથી રૂપિયા લીધા હતા ને ત્યાંથી એમની પોલ ખોલી હતી. અમદાવાદના રામોલ વિસ્તારમાં જે આગ લાગી છે એની પાછળ એ કોણ હતું, એમને એ જવાબદાર કોણ હતું, કોણે પરમિશન આપી હતી એમને? આજ દિન સુધી તંત્ર માત્ર વાતો કરતું હતું કે અહીંયા અમે કાર્યવાહી કરીએ છીએ. શું ખાક કાર્યવાહી કરો છો તમે? જોયું છે તમે જઈને અમદાવાદ શહેરના ખૂણે ખાંચકે કયા પ્રકારના કામો ચાલે છે, કયા પ્રકારની આવી ફેક્ટરીઓ ધમધમે છે. આ નાની ફેક્ટરીમાં આગ લાગી, આંકડો 8નો છે. હજુ પણ આંકડો લંબાશે એ ગેરંટી સાથે કહું છું, કારણ કે જે રીતે ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ ભયાનક છે. ડેડ બોડી એક બાદ એક ત્યાંથી નીકળી રહી છે, સીધી જ હોસ્પિટલ લઈ જવાઈ રહી છે. ડેડ બોડીને ઓળખવી પણ મુશ્કેલ છે. રાજકોટની યાદ તાજી કરી રહી છે આ ઘટના. નથી શીખ્યા રાજકોટમાંથી, આપણે નથી શીખ્યા ગુજરાતની એવી એક પણ ઘટનાથી. આજે પણ સુરતની તક્ષશિલા કાંડ યાદ આવે છે કે ત્યાં ભડથું થયેલા લોકો યાદ આવે છે. આજે પણ એ રાજકોટનું ગેમ ઝોન કાંડ યાદ આવે છે, એ ભડથું થયેલા લોકો યાદ આવે છે કે જે કમોતે મર્યા. આજે હવે આ લોકોને એ જ રીતે આપણે યાદ કરવાના. વર્ષ દિવસ થશે એટલે આપણે પાછા મીણબત્તીઓ લઈને નીકળી જશું. ન્યાય આપો ભાઈ, એમને ન્યાય આપો. ક્યારે ન્યાય મળશે આ લોકોને ભાઈ? વાટ જોતા રહી જશે ઘર પરિવારના લોકો કે ક્યારે ન્યાય મળશે. શું કરે છે તંત્ર કરે છે મજા. નથી પડી એમને કોઈને, નથી એમને કોઈ લોકોની નથી પડી. લોકોને મરવું હોય તો બળવું હોય તો બળે, જે થવું હોય થાય. આપણે આપણા ખીચા ભરી લેવાના. આમાં પણ હજુ કહું છું તમને, જે અધિકારીઓએ બેદરકારી દાખવી હશે એમની પર સખત કાર્યવાહી થવી જોઈએ. તમારે એસઆઈટીની રચના કરવી હોય કરો, તમારે જે કમિટીની રચના કરવી હોય કરો, પણ 24 કલાકની અંદર જો આનો રિપોર્ટ એ સામે આવશે ને તો ખબર પડશે કે કયા એવા મોટા માથાઓ હતા, કયા એવા અધિકારીઓ હતા કે જેમની મિલીભગતથી આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલતી હતી. અહીંયા અપડેટ એ પણ અત્યારે મળી રહ્યું છે, સૂત્રો પાસેથી એ પણ સમાચાર મળી રહ્યા છે કે જે જગ્યા પર આખી ફેક્ટરી હતી ત્યાં આખું ગેરકાયદેસર બાંધકામ હતું, ત્યાં કોઈ પણ જાતની પરવાનગી નહોતી આપવામાં આવી. તો જો પરમિશન ન આપવામાં આવી હોય તો પછી આવી ફેક્ટરીઓ ધમધમે કેવી રીતે? શું તંત્રના અધિકારીઓને ધ્યાને નહોતી કે અહીંયા ધમધમી રહી છે આવી ફેક્ટરી? શહેરના ખૂણે છે એટલે ચેક નહીં કરવાનું, શહેરની વચ્ચોવચ હોય તો તમારે ચેક કરવા આવવાનું ભાઈ. જવાબદારી તમારી છે. અમદાવાદ શહેર તમારું છે તો તમારે પણ ચેક કરવાની જવાબદારી તમારી છે કે તમે ખૂણે ખાસ કે જેને પણ ચેક કરો કે જે જગ્યા ગેરકાયદેસર છે ત્યાં કોઈ પણ બાંધકામ ન હોવું જોઈએ, અને એમાંય આવી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓ તો ન જોવી જોઈએ. આજે 8ના જીવ લીધા છે. આવી કેટલી ફેક્ટરીઓ છે? જાઓ ને કરો ને તપાસ ભાઈ, કરો તપાસ. જાવું તમારે ત્યાં ખાલી પૈસા લેવા જવું છે, તપાસ કરવા નથી જવું. હવે તપાસ કરશો તમે. અહીંયા આગલા કેટલા અધિકારીઓ દોડશે, 24 કલાકમાં આદેશ અપાશે. જ્યાં આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમે છે બંધ કરાવો, બધી પાસેથી ક્લોઝ કરાવો, બધીને સીલ મરાવો, બધી ફેક્ટરીઓને તાળા મરાવી દો ને ત્યાંથી બધું ડિમોલેશન કરાવી દો. ઘટના બને પછી તંત્ર જાગે છે, પછી જાગવાનું તમારે. ગંભીર સવાલ છે. એક ઘટનામાંથી શીખવાની અધિકારીઓએ જરૂર છે. એક અધિકારી કક્કાનો કોણ આવડતો એને અધિકારી બનીને બેસી જાય ને એવા લોકોને મારે સવાલ છે. શીખી લેજો, હજુ પણ સમય છે, શીખી લેજો. રાજકોટ, અમદાવાદ, સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટનાઓ જો હજુ બનશે ને તો આપણે શું કરીશું? આપણે શું ભરતું થવાનું ભાઈ? આપણે આ રીતે મરવાનું છે? આપણા જીવની કોઈ કિંમત નહીં. હવે શું થશે? હવે સાંત્વના, અરે ભાઈ નથી જોતી સાંત્વના ભાઈ તમારી. તપાસ કરો કોણ હતું માસ્ટરમાઇન્ડ, કોણ ચલાવી રહ્યું હતું, કોની માલિકીમાં આ ચાલતું હતું. પરમિશન તો નહોતી જ લેવામાં આવી, એ સૂત્રોએ દાવો કરી દીધો છે. અધિકારીઓ શું કરી રહ્યા છે? અધિકારીઓ માત્ર હવે જશે, માત્ર ત્યાં જઈને ખાલી જોશે બધું બે નજરે અને ફોટા પાડીને આવતા રહેશે.
પોતાના સોશિયલ મીડિયા પર એ પોસ્ટ કરશે અને કહેશે કે અહીંયા આ ઘટના બની છે, 8 લોકોના મોત થયા છે, અહીંયા તપાસ કરવામાં આવી છે, હવે તપાસ કમિટીની રચના થઈ છે, આ કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું. 5 દિવસ આખો ખેલ ચાલશે ને 6થા દિવસે બધા ભૂલી જશે. કોણ 8 લોકો, કોણ દુનિયા, શું હતું, કઈ ફેક્ટરી. કોણ યાદ કરે છે આજે રાજકોટનો અગ્નિકાંડ? કોણ યાદ કરે છે સુરતની તક્ષશિલા કાંડ? 5 દિવસમાં અધિકારીઓ બધા ભૂલી જવાના છે. પણ 5 દિવસ દરમિયાન તપાસની અંદર જો કઈ કચાશ રહી તો અધિકારીઓની પાછળ પડવાના છે, યાદ રાખી લેજો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદના મેયર, જે તમારે ગોળ ગોળ વાતો કરવી હોય કરો, પણ જે આની અંદર હવે તથ્ય જે તપાસ થવાની હોય એ કરવી પડશે. કારણ કે જે ઘટના બની છે, 8 નિર્દોષોના જીવ ગયા છે. 8 નિર્દોષો. એ કોણ હતા? ગરીબ મધ્યમ પરિવાર કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે, ઘર પરિવાર ચલાવવા માટે ત્યાં કામ કરવા આવતા હતા. હવે શું? મનુષ્ય શાપરાધનો ગુનો નોંધવાની વાત થઈ ગઈ છે અને આ દર વખતેનું છે કે હવે આવી કોઈ ઘટના બને એટલે પહેલો ગુનો નોંધી દેવાનો કે જે પણ હોય માલિકીમાં એમની ઉપર આ ગુનો નોંધી દો. માલિકને તો પકડો. પેલા અગ્નિકાંડ વાળા જે રાજકોટના હતા માંડ માંડ પકડાયા હતા, છૂટી ગયા હતા, ભાગવાની ફિરાતમાં હતા ને માંડ માંડ પકડ્યા હતા. પકડો હવે આને. આ કેટલા દિવસ ચાલશે? ઉમાંગ, ગંભીર સવાલ અહીંયા ઉઠી રહ્યા છે. હજુ પણ કહીએ છીએ આંકડાઓ વધવામાં છે. સ્થળ પર આપણા સહયોગીઓ પહોંચી રહ્યા છે, અપડેટ ત્યાંથી પણ આપવાના છે. પરંતુ જે પ્રમાણે અત્યારની સ્થિતિ જે છે એ સ્થિતિ ખૂબ કાબુ બહાર જતી રહી છે. કારણ કે આગના ગોટે ગોટાએ દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે ને આપણે આ આગના ગોટા જોઈને જ આપણે માની લઈએ કે અંદર કેટલી ભયાનક આગ લાગી હશે. તે દરમિયાન અધિકારીઓ જે છે તે શું કરતા હશે? ઉમંગ, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.